એમાં મહાભારતની પ્રારંભ કથામાં પણ એ જ વાત છે. દેવતાઓએ બધાએ પૃથ્વીનો ભાર હરવા માટે થઈને પોતપોતાના અંશથી પ્રગટ થવાની તૈયારી કરી. અસુરોય બધાય તૈયાર થયા કે આપણે બધાય પોતપોતાના અંશોની સાથે પ્રગટ થઈએ. અને ત્યાર પછી જનમેજયે કહ્યું કે ભગવાન, હું દેવતાઓ, દાનવો, ગંધર્વો, અપસ્રાઓ, મનુષ્યો, યક્ષો, રાક્ષસો, સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિની કથા સાંભળવા ઈચ્છું છું. તમે મને કૃપા કરીને એ સંભળાવો. એ બધાની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કયા કયા અંશથી કેવી કેવી રીતે કોણ કોણ પ્રગટ થયા, એ તમે મને કથા સંભળાવો. હવે વૈશંપાયન ઋષિ મહાભારતના જેટલા પાત્રો છે, દેવી અને આસુરી, એ કોના કોના અંશ છે અને કોણ કોણ પ્રગટ થયું છે એની કથા હવે વિસ્તારથી કહે છે. વૈશંપાયનજીએ કહ્યું, સારું, હું સ્વયં પ્રકાશ ભગવાનને પ્રણામ કરીને દેવતાઓ વગેરેની ઉત્પત્તિ અને નાશની કથા કહું છું. બ્રહ્માજીના માનસ પુત્ર મરીચી થયા, એના થકી અત્રિ થયા, અંગીરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, એ બધું તમે જાણો છો. મરીચીના પુત્ર કશ્યપ મહર્ષિ થયા અને કશ્યપની બીજી પ્રજા ઘણી બધી થઈ. દક્ષ પ્રજાપતિની 13 કન્યાઓ હતી. એ 13 કન્યાઓને કશ્યપ મહર્ષિ સાથે પરણાવવામાં આવી. સૌથી મોટામાં મોટો વિસ્તાર કોઈનો હોય ને તો એ કશ્યપ મહર્ષિનો છે. અને કશ્યપ મહર્ષિ પણ એટલા બધા તપસ્વી હતા. હજારો વર્ષો સુધી બ્રહ્માજીની આજ્ઞાથી એમને તપશ્ચર્યા કરીને બળ પ્રાપ્ત કર્યું હતું. બ્રહ્માજીએ એમને આદેશ આપ્યો કે તમે સૃષ્ટિનો વિસ્તાર કરવામાં કારણભૂત તત્વ બનો. અને બ્રહ્માજીની આજ્ઞાથી કશ્યપજીએ દક્ષ પ્રજાપતિની 13 કન્યાઓની સાથે વિવાહ કર્યા. અને એ 13 કન્યાઓથી અલગ અલગ સૃષ્ટિની ઉત્પત્તિઓ થઈ. પિતા એક છે પણ બધી સૃષ્ટિની માતાઓ અલગ અલગ છે. અંતે તમે જુઓ ને તો દૈત્યો, દાનવો, રાક્ષસો, દેવતાઓ, સર્પો, નાગો, આ બધા ભાઈઓ જ છે. અંતે બધાના પિતા તો એક જ છે. પણ ભાઈઓ વચ્ચે વેર હોય ને એમ બધા એકબીજા નડે. એમ કશ્યપ પ્રજાપતિ એ 13 દક્ષ પ્રજાપતિની કન્યાઓની સાથે વિવાહ કર્યા. એ દક્ષ પ્રજાપતિની 13 કન્યાઓના નામ કે છે અદિતિ, દિતિ, દનુ, કાલા, દનાયુ, સિંહિકા, ક્રોધા, પ્રાધા, વિશ્વા, વિનિતા, કપિલા, મુનિ અને કદ્રુ. તેમના થકી પુત્રો અને પૌત્રોની અસંખ્ય સંખ્યાઓ થઈ. એટલા બધા મોટો સમુદાય થયો. અદિતિ થકી 12 આદિત્યો થયા, જેને આપણે દેવતાઓ કહીએ છીએ. ધાતા, મિત્ર, આદિત્ય, 12 આદિત્ય એટલે 12 સૂર્યો છે. અત્યારે તો આપણને એક જ સૂર્યનું તેજ આવે છે. હજી બીજા 11નું તો તમે જોયું જ નથી. આપણે એ બીજા બધા 11 આવે તો ભૂકા કાઢી નાખે, આખી પૃથ્વીને બાળી નાખે. જ્યારે પ્રલયકાળ આવશે ત્યારે 12 સૂર્ય તપશે એમ કીધું છે. એક હારે 12 સૂર્યનો પ્રકાશ. અત્યારે ખાલી એક જ સૂર્યની 44-45 ડિગ્રી આવે તો એ આપણે આમ ત્રાહીમામ પોકારી જાય છે. હજી તો જેમ જેમ સમય જશે એમ ગરમીનો પારો પણ એટલો ઊંચો જશે. કારણ કે આ બધી કળિયુગના નિશાનો છે. એ 12 સૂર્ય થાય તો શું થાય? એ સૂર્યના નામ કે છે ધાતા, મિત્ર, અર્યમા, શક્ર, વરુણ, અંશ, ભગ, વિવસ્વવાન, પુષા, સવિતા, ત્વષ્ટા અને વિષ્ણુ. આ સવિતા છે ને એ સૂર્ય છે. એ એક સૂર્ય જ અત્યારે આપણે આવે છે. બાકીના હજી 11 તો આમ રિઝર્વમાં પડ્યા છે. એ સમય આવે ત્યારે ઉદય થાય. એ બધા સૌથી મોટા છે. ત્યાર પછી દિતિના સંતાનો. દિતિના પુત્રમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ સૌથી મોટા. એના 5 પુત્રો થયા. હિરણ્યકશિપુને 5 સંતાનો હતા: પ્રહલાદ, સંહલાદ, અનુલાદ, શિબી અને બાસ્કલ. આપણે મોટે ભાગે હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ હતો એ વાત સાંભળીએ છીએ. પણ પ્રહલાદને બીજા 4 ભાઈઓ પણ છે. એક ખાલી પ્રહલાદ નથી. પ્રહલાદ સૌથી મોટા છે. એના બીજા ભાઈઓના નામ હતા સંહલાદ, અનુલાદ, શિબી અને બાસ્કલ. એ પ્રહલાદને 3 પુત્ર થયા: વિરોચન, કુંભ અને નિકુંભ. કુંભ અને નિકુંભ જે રાક્ષસો હતા, પાર્વતીએ રૂપ ધારણ કરીને. અને કુંભ અને નિકુંભ ને બદ્રિકાશ્રમની અંદર ખબર હોય તો પહાડ છે હરિદ્વારની અંદર.
હરિદ્વારની અંદર એક પહાડ ચંડિકાનું મંદિર છે ઉપર, એ પાર્વતીનું સ્વરૂપ છે. એ પાર્વતીજીએ કુંભ અને નિકુંભ નામના રાક્ષસને મારેલા છે. અને એક વિરોચન, 3 એમના સંતાનો છે. એ વિરોચન થકી બલિ મહારાજ થયા અને બલિનો પુત્ર બાણાસુર થયો, જે ભગવાન શંકરનો મહાન ભક્ત હતો. એ બાણાસુર પણ ભગવાન કૃષ્ણની સાથે યુદ્ધ કરવા માટે જ્યારે આવે છે, એ કથા પણ આગળ આવે છે. પછી દનુના 40 પુત્રોમાં વિપ્રચિતિ સૌથી મોટા છે, યશસ્વી છે, રાજા છે. અને દાનવો તો બીજા અસંખ્ય થયા. એ દનુ થકી જેટલા સંતાનો થયા એ બધા દાનવો થયા. એમાં અલગ અલગ હોય. આપણે બધા કહેતા હોય અસુરો, પણ અસુરોની અંદર એ કેટલી બધી યોનિઓ છે. દાનવો, રાક્ષસો, અસુરો, દૈત્યો, આ બધા અલગ અલગ છે. એ બધા એક જ વેરાયટીના માણસો નથી, બધા અલગ અલગ વેરાયટી વાળા છે. પછી સિંહિકાનો પુત્ર રાહુ થયો. દનુનો પુત્ર જે વિપ્રચિતિ છે, એ વિપ્રચિતિની સાથે સિંહિકાના લગ્ન થયા હતા. એ સિંહિકા એ પણ એક બીજા નામની પણ એક પુત્રી છે, જેનો પુત્ર રાહુ થયો, જેમણે ચંદ્ર અને સૂર્ય એ બંનેની વચ્ચે જ્યારે ભગવાને અમૃતનું પાન કરાવ્યું ત્યારે રાહુએ વચ્ચે ચાળી કરી. સૂર્ય ચંદ્રએ રાહુ દેવતાઓનું રૂપ ધારણ કરી દેવતાઓની પંક્તિમાં અમૃતનું પાન કરી લીધું હતું. ભગવાન ને સૂર્ય અને ચંદ્રએ કીધું કે આ રાહુ છે, અહીંયા વચ્ચે આવી ગયો છે. ભગવાને તરત જ મોહિની રૂપમાંથી મૂળ રૂપમાં આવીને સુદર્શન ચક્રથી એનું મસ્તક છેદી નાખ્યું, પણ હવે કંઠ સુધી પૂગી ગયું હતું. એટલે રાહુ છે ને ખાલી કંઠ સુધી છે, ધડ નથી એનું, એવો રાહુ છે. એ સિંહિકાનો પુત્ર છે. ત્યાર પછી કશ્યપના પત્ની એક ક્રૂરા હતા, એમના થકી સુચંદ્ર, ચંદ્રહંતા, ચંદ્રપ્રમર્દન વગેરે પુત્રો અને પૌત્રો થયા. ક્રોધવશ નામનો એક ગણ પણ એમના થકી ઉત્પન્ન થયો. દનાયુથી 4 પુત્રો થયા, વિક્ષર, બલ, વીર અને વૃત્રાસુર. વૃત્રાસુરની કથા ભાગવતની અંદર આવે છે. જે દનાયુ એ એમનું સંતાન છે. કાલાથી વિનાશક ક્રોધ, ક્રોધહંતા, ક્રોધ શત્રુ, કાલકેય નામના પ્રસિદ્ધ અસુરો થયા. કાલકેય નામના અસુરો બધા સમુદ્રની અંદર રહેતા હતા, દેવતાઓને બહુ પરેશાન કરતા હતા. ભગવાન શંકરે એ બધાનો વધ કરેલો હતો. એ બધા કાલાના સંતાનો હતા. અને એ કશ્યપ મહર્ષિના એક પત્નીનું નામ વિંતા હતું, જે આગળ કથા આવી, કદ્રુ અને વિંતા. વિંતાથી બધા પક્ષીઓ થયા. તાર્ક્ષ્ય, અરિષ્ટનેમી, ગરુડ, અરુણ, આરુણી અને વારુણી થયા. અરુણની પત્ની સ્યેનીથી હતી. એ સ્યેનીથી સંપાતિ અને જટાયુ થયા. ગરુડનો ભાઈ આરુણી થયો, જે સૂર્યના રથનો સારથી છે. એ આરુણીની પત્નીનું નામ સ્યેનીથી હતું. એનાથી સંપાતિ અને જટાયુ થયા. મહાભારતની અંદર જટાયુની અને સંપાતિની કથા આવે. જ્યારે નાસિકની અંદર, જેને આપણે પંચવટી કહીએ છીએ, જ્યાંથી રાવણે સીતાજીનું હરણ કર્યું હતું, એ પંચવટીના પ્રદેશની અંદર જટાયુ રહેતો હતો. સીતાજીનું જ્યારે હરણ થયું ત્યારે જટાયુએ એમની રક્ષામાં રાવણની સાથે યુદ્ધ કર્યું હતું અને રાવણ દ્વારા જટાયુનું મૃત્યુ થયું હતું. સંપાતિ તો જટાયુ કરતાં પણ બહુ મહાન હતો, કારણ કે નાનપણની અંદર જટાયુએ ને સંપાતિએ બંને જણાએ હરીફાઈ કરી કે આપણે સૂર્યને પકડીએ, કોણ સૌથી પહેલા પકડે. કેટલું બળ હશે. આરુણીના સંતાનો છે, કારણ કે પોતાના પિતા છે એ સૂર્યના રથના જ સારથી છે. એટલે બંને જણા ઉડતા ઉડતા ગયા, પણ જેમ જેમ સૂર્ય નજીક આવી ગયો એમાં સંપાતિ બહુ બળવાન હતો. જટાયુ પાછળ રહી ગયો, સંપાતિ આગળ હતો, અને સંપાતિની પાંખો બળી ગઈ અને પછી એ સમુદ્ર કિનારે પડ્યો. એ સમુદ્ર કિનારે પછી ત્યાં ગુફા બાંધીને રહેતો તો પર્વતોના કોતરોની અંદર. જ્યારે હનુમાનજી, અંગદ, જાંબુવાને બધા સીતાજીની શોધમાં સમુદ્ર કિનારે ગયા, એ સમયે સંપાતિ એ બધાને મળે છે. અને સંપાતિ ત્યારે કહે છે કે હું અહીંયા બેઠા બેઠા 400 ગાંવથી પાર જે પંચવટીની અંદર સીતાજી છે ને, એને હું અહીંયા બેઠો બેઠો જોઈ શકું છું. મારી પાંખો નથી, નહીંતર હમણાં ક્ષણવારમાં જઈને રાવણને મારીને સીતાને લઈ આવું. કેવી શક્તિ ને તાકાત હતી એનામાં બધી. પણ એની પાંખો બળી ગઈ હતી, એટલે ઉડી શકે એમ નહોતું. પણ સીતાજીની
ભાડ કોઈએ બતાવી હોય તો એ સંપત્તિ એ બતાવી હતી, એ આરુણીનો પુત્ર હતો. કદ્રુથી શેષ, નાગ, અનંત, વાસુકી, તક્ષક, ભુજંગ, કુર્મ, કલિક વગેરે હજારો સર્પોની ઉત્પત્તિ કદ્રુ થકી થઈ. મુનિથી ભીમસેન, ઉગ્રસેન, સુપદ, નારદ વગેરે 16 દેવ ગંધર્વોની ઉત્પત્તિ એ મુનિથી થઈ. પ્રાધાથી અનવદ્યા, મનુવંશા વગેરે કન્યાઓ અને સિદ્ધો, પૂર્ણ, બર્હિ વગેરે દેવ ગંધર્વોની ઉત્પત્તિ થઈ. પ્રાધાથી જ અરુણા, રક્ષિતા, રંભા, મનોરમા, કેશિની, સુબાહુ, સુરજા, સુરતા, સુપ્રિયા વગેરે અપ્સરાઓ એ બધાની ઉત્પત્તિ થઈ. આ સુરજા જ્યારે હનુમાનજી સમુદ્ર ઉલ્લંઘીને જતા હતા ને, ત્યારે સુરતા નામની રાક્ષસી એમની પરીક્ષા કરવા માટે આવી હતી. એ અપ્સરા હતી, પણ રાક્ષસીનું રૂપ લઈ અને વચ્ચે એમને પકડી હતી. હનુમાનજીની એ કથામાં આવે છે, રામાયણ. એ બધા પ્રાધાના સંતાનો છે. અને એ જ થકી, પ્રાધા થકી જ અતિબાહુ, હાહા, હુહુ અને તુમ્રુ વગેરે 4 ગંધર્વોની પણ ઉત્પત્તિ થઈ. નારદજી અને તુમ્રુની જે કથા આવે છે, એ તુમ્રુ છે તે પ્રાધાના સંતાન છે, કશ્યપના અંતે સંતાન છે. કપિલાથી ગૌ, બ્રાહ્મણ, ગંધર્વ અને અપ્સરાઓની પણ ઉત્પત્તિ થઈ. ભૃગુ ઋષિ થકી અસુરોના પુરોહિત શુક્રાચાર્યનો જન્મ થયો. શુક્રાચાર્યજી એમના પિતાનું નામ ભૃગુ ઋષિ છે. તેમના 4 બીજા પુત્રો થયા, જેમનામાં ત્વષ્ટધર, અગ્નિ અને મુખ્ય હતા. અસુરોના યજ્ઞ, યજ્ઞાદિક તેઓ કરાવતા. આ અસુરો અને સુરવંશની ઉત્પત્તિ પુરાણો પ્રમાણે જે છે એ કથા વૈશંપાયન ઋષિએ જન્મે જઈને કહી. ત્યાર પછી આગળ વૈશંપાયન ઋષિ કહે છે કે બ્રહ્માજીના માનસ પુત્ર પુલહથી રાક્ષસો, વાનર, કિન્નરો અને યક્ષોની ઉત્પત્તિ થઈ. એ પુલહથી સલભ, સિંહ, કિમપુરુષ, વ્યાઘ્ર, યજ્ઞ અને વરુ જાતિના પુત્રો થયા. વળી બ્રહ્માજીના પુત્ર મનુ મહારાજ થયા. મનુના પ્રજાપતિ અને પ્રજાપતિના 8 વશુ થયા. આપણે બધા મનુના સંતાનો છીએ. મનુ અને શત્રુપા થકી આપણા બધાની ઉત્પત્તિ થઈ. આદિ પુરુષ અને સ્ત્રી કોઈ હોય તો એ મનુ અને શત્રુપા છે. માનવ સૃષ્ટિ આપણે મનુના સંતાનો હોવાથી આપણે માનવ પણ કહેવાય છીએ. એટલે ઘણા વૈજ્ઞાનિકોના બધા વિજ્ઞાનમાં તમે જુઓ ને તો માણસ પેલા વાનર હતા એવું બધું કહે. એ હોય જે એના હોય એના કહે. આપણે તો મનુના સંતાનો છીએ, એટલે આપણે કાંઈ વાનરના સંતાનો નથી કે આપણા પૂર્વજો કાંઈ વાનરો હતા. એ જે હશે આમ જેને સંશોધન કર્યું હોય એના, આપણા ઋષિમુનિઓના આપણા પૂર્વજો તો મનુ ઋષિ અને શત્રુપા છે. આપણે ઋષિ પરંપરાના છીએ, આપણે કોઈ વાનરની પરંપરાના નથી. મહર્ષિ ભૃગુ બ્રહ્માજીના હૃદયમાંથી પ્રગટ થયા. ભૃગુના શુક્રાચાર્ય સિવાય એક ચ્યવન નામના પણ પુત્ર હતા. તેઓ પોતાની માતાની રક્ષા માટે ગર્ભમાંથી નીકળી ગયા. તેમની પત્નીનું નામ આરુણી હતું. તેની જાંઘમાંથી ઔરવનો જન્મ થયો અને ઔરવના રુચિક અને રુચિકના જમદગ્નિ ઋષિ થયા. જમદગ્નિ ઋષિ પણ ખૂબ મહાન તપસ્વી હતા. એ જમદગ્નિના 4 પુત્રો હતા. એમાં પરશુરામજી સૌથી નાના હતા. જમદગ્નિ ઋષિ એની કથા પણ મહાભારતમાં આગળ આવે છે. પરશુરામજીએ પોતાના પુત્રએ જ જમદગ્નિ ઋષિ એમનું જ્યારે સહસ્ત્રાર્જુન દ્વારા મૃત્યુ થયું પછી એમના મસ્તકને પુનઃ જોડીને પરશુરામજીએ પોતાના તપોબળથી પોતાના પિતાને સપ્તર્ષિની અંદર જોડી દીધા. આકાશની અંદર જે સપ્તર્ષિના 7 તારા કહેવાય એમાંનો એક તારો એ જમદગ્નિ ઋષિ પણ છે. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.